ભક્તો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। ઈશ્વરે આપણને આ માનવ શરીર આપ્યું છે અને તેની રચનામાં અનેક રહસ્યો છુપાયેલા છે। તમે જોયું હશે કે દરેક વ્યક્તિના શરીર પર ક્યાંક ને ક્યાંક નાના મોટા તલ હોય છે। સમુદ્ર શાસ્ત્ર મુજબ આ તલ માત્ર ચામડી પરના નિશાન નથી, પરંતુ તે આપણા ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના સંકેતો છે। આપણા શરીરના કયા અંગ પર તલ છે તેના પરથી ખબર પડી શકે છે કે આપણું ભાગ્ય કેવું હશે, આપણી પાસે કેટલું ધન હશે અને આપણું લગ્ન જીવન કેવું રહેશે। આજે હું તમને શરીરના અલગ અલગ ભાગો પર રહેલા તલના એવા રહસ્યો જણાવીશ જે જાણીને તમે દંગ રહી જશો। સૌથી પહેલા વાત કરીએ કપાળ પરના તલની। જે વ્યક્તિના કપાળની જમણી બાજુ તલ હોય છે તે વ્યક્તિ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે। આવા લોકો મહેનતુ હોય છે અને જીવનમાં અપાર ધન કમાય છે। જો કપાળની બરાબર વચ્ચે તલ હોય તો તે નિર્મળ પ્રેમ અને આધ્યાત્મિક જ્ઞાનનો સંકેત છે, પણ જો કપાળની ડાબી બાજુ તલ હોય તો તે વ્યક્તિને જીવનમાં સંઘર્ષ કરવો પડે છે અને પૈસા બચાવવામાં મુશ્કેલી આવે છે। ભક્તો, શું તમારા કપાળ પર તલ છે? જો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો। હવે વાત કરીએ આંખની પાંપણ અને ભમર પરના તલની। સમુદ્ર શાસ્ત્ર કહે છે કે જેની ભમર આઈબ્રોઝ પર તલ હોય છે તે લોકો મુસાફરીના ખૂબ જ શોખીન હોય છે અને તેમને વિદેશ જવાની તકો વધુ મળે છે। જો જમણી આંખની કીકી પર તલ હોય તો તે વ્યક્તિના વિચારો ખૂબ જ ઉમદા હોય છે, જ્યારે ડાબી આંખ પરનો તલ વ્યક્તિને થોડા અંશે ઘમંડી બનાવી શકે છે। પણ યાદ રાખજો, આ બધું જ જ્યોતિષ અને શાસ્ત્રોના આધારે છે, એટલે તેને પૂરી શ્રદ્ધાથી સમજજો। ગાલ પરના તલની વાત કરીએ તો જે સ્ત્રી કે પુરુષના જમણા ગાલ પર તલ હોય છે તેમનું દાંપત્ય જીવન ખૂબ જ સુખી હોય છે। આવા લોકોના જીવનમાં પ્રેમની ક્યારેય કમી આવતી નથી। પરંતુ જો ડાબા ગાલ પર તલ હોય તો તે આર્થિક તંગી અને કૌટુંબિક ઝઘડાઓનો સંકેત આપે છે। જો કે હોઠ પરનો તલ તો સૌથી ખાસ માનવામાં આવે છે। ઉપરના હોઠ પર તલ હોવો એ વિષયાસક્ત અને વૈભવી જીવનનો સંકેત છે, જ્યારે નીચેના હોઠ પરનો તલ એ વાતની સાબિતી છે કે વ્યક્તિને ખાવા પીવાનો ખૂબ જ શોખ છે અને તેઓ સ્વભાવે ખૂબ જ મિલનસાર હોય છે। ભક્તો, હવે સૌથી મહત્વનો ભાગ એટલે કે હથેળી પરના તલ વિશે વાત કરીએ। હથેળીમાં જો તલ મુઠ્ઠી બંધ કરતા અંદર આવી જતો હોય તો સમજી લેજો કે લક્ષ્મીજી તમારા પર મહેરબાન છે। આવા લોકો પાસે હંમેશા પૈસા ટકે છે અને તેમની તિજોરી ક્યારેય ખાલી થતી નથી। પણ જો તલ હથેળીની બહારની બાજુ હોય તો પૈસા આવે તો છે પણ તે ટકતા નથી। શુક્ર પર્વત પર તલ હોવો એ પ્રેમમાં સફળતા અને લક્ઝરી લાઈફનો સંકેત છે, જ્યારે શનિ પર્વત પરનો તલ વ્યક્તિને ભાગ્યશાળી તો બનાવે છે પણ ક્યારેક અચાનક મુસીબતો પણ લાવે છે। ગળા પર તલ હોવો એ બહુ જ દુર્લભ સંકેત છે। જેમના ગળા પર તલ હોય છે તેમનો અવાજ મધુર હોય છે અને તેઓ પોતાની વાણીથી દુનિયા જીતી શકે છે। આવા લોકો કલા પ્રેમી હોય છે। તેવી જ રીતે છાતી પરનો તલ સૌભાગ્યનું પ્રતીક છે। ખાસ કરીને જમણી બાજુ છાતી પર તલ હોય તો તે વ્યક્તિને પુત્ર સુખ અને સમાજમાં માન સન્માન અપાવે છે। કાન પર તલ ધરાવતા લોકો ખૂબ જ બુદ્ધિશાળી હોય છે અને તેઓ ટૂંકા સમયમાં બહુ મોટું નામ કમાઈ લે છે। સમુદ્ર શાસ્ત્ર કહે છે કે જેના પગના તળિયામાં તલ હોય છે તે વ્યક્તિ ક્યારેય એક જગ્યાએ ટકીને બેસી શકતી નથી। તેમના ભાગ્યમાં દેશ વિદેશનો પ્રવાસ લખાયેલો હોય છે। આવા લોકો સાહસિક હોય છે। પણ જો નાભી પર તલ હોય તો તે સુખ, સમૃદ્ધિ અને ભૌતિક સુખની પ્રાપ્તિ કરાવે છે। નાભીની ઉપરનો તલ ખાવા પીવાના શોખીન હોવાનું દર્શાવે છે। ભક્તો, આ તલના ચિહ્નો માત્ર શારીરિક નિશાનીઓ નથી પણ કુદરતનો એક સંકેત છે। જો તમારા શરીર પર અશુભ જગ્યાએ તલ હોય તો ગભરાવાની જરૂર નથી। શિવજીની ઉપાસના અને હનુમાન ચાલીસાના પાઠ કરવાથી ખરાબ ગ્રહોની અસર ઓછી થઈ જાય છે।
કર્મો હંમેશા શ્રેષ્ઠ રાખવા જોઈએ, કારણ કે સાચા કર્મ જ નસીબની રેખાઓ બદલી શકે છે. 2026નું આ વર્ષ તમારા માટે નવી ઉર્જા લઈને આવ્યું છે, એટલે તમારા આત્મવિશ્વાસને ડગવા ન દેતા. આ માહિતી તમને કેવી લાગી? શું તમારા શરીર પર પણ આવો કોઈ ખાસ તલ છે જે તમારા નસીબ સાથે મેચ થાય છે? કોમેન્ટમાં તમારી રાશિ અને તલનું સ્થાન જરૂર લખજો. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો, જેથી તેઓ પણ પોતાનું ભાગ્ય જાણી શકે. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આપણે ફરી મળી શકીએ એક નવી જ્ઞાનવર્ધક વાત સાથે. માતા લક્ષ્મી અને ગૌમાતાની કૃપા તમારા પર સદાય બની રહે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.